પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 23મો અધ્યાય 4th કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. દુનિયામાં જોવા જાય તો ગીતશાસ્ત્ર 23 નથી ગમતું એવું કહેવાવાળું કોઈ વ્યક્તિ નહીં હશે. જે ક્રિશ્ચિયન વ્યક્તિ છે એ વ્યક્તિને આ ગીતશાસ્ત્ર બહુ જ ગમે છે. 23 ગીત બહુ જ ગમે છે, કેમ કે એમાં એવી બધી બાબતો લખવામાં આવેલી છે જેને સમજાવવાની જરૂર જ નથી પડતી. બસ વાંચવાથી, મોડે કરવાથી, મોડે બોલવાથી જાણે આપણું દુઃખ અડધું દૂર થઈ જતું હોય. બોલવાથી એ દુઃખ ઉચકાઈ જતું હોય, કોઈકે ઉચકી લીધું હોય એ પ્રમાણેની ફિલિંગ થાય છે. અહીંયા ગીત કરતા કહે છે, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તારી છડી મને દિલાસો દે છે. મારા જીવનમાં એવી મરણની છાયાઓ આવી જશે, ખીણો આવી જશે, તો પણ મને ખાતરી છે કે પ્રભુ મારી સાથે છે, તેથી બીવાની જરૂર નથી. એક ગીત છે કે ધ નાઇટ ઓફ એમ કરીને છે, એટલે અંધારું તો છે પરંતુ તો છતાં પણ અમે ભૂલાયા નથી, અમે નીચે પટકાયા નથી, એ પ્રમાણેનું ગીત છે. તો એ ગીતમાં જણાવવામાં આવ્યું છે કે અમારો જે ભરવાડ છે, અમારો જે ઘેટા પાળક છે, તે હંમેશા અમને સુરક્ષિત રાખે છે. તેથી અમે ભૂલાયા નથી, અમે નીચે પટકાયા નથી. ભલે અંધકાર છે આજુબાજુ, તો છતાં પણ ઈશ્વરે અમારો હાથ પકડી રાખ્યો છે. એ પ્રમાણે એ ગીત કરતા જણાવે છે. એ પહેલી વાર જ્યારે મેં એ ગીત સાંભળ્યું, ઇંગ્લિશમાં છે, તો એટલું સારું લાગે કે જે ગાવાવાળા છે એ બી એટલા મિનિંગફુલ રીતે ગાય છે. એ જ જોઈને આપણને એનો મિનિંગ, કદાચ ઇંગ્લિશ બરાબર નહીં આવડતું હોય તો પણ એ ચહેરો જ જોઈને આપણને એવું લાગે કે આ ગીતમાં રહસ્ય શું છે. એક વખત હું બેંગ્લોરમાં હતી અને એવા સમયમાં ત્યાં ટ્રેનિંગ હતી અને ઇંગ્લિશ જ ગીતો ગવાતા હતા, પણ આટલા બધા મને ભજન સંગ્રહના ગીત નહીં આવડતા હતા. હું પેન્ટિકોસ્ટલની હતી, તેથી મને આટલા બધા નહીં આવડે. પણ આ ભજન સંગ્રહના ગુજરાતીના ઇંગ્લિશમાં પણ છે, એ મને કોઈકે કીધું. પછી ત્યાં એક ગીત ગાતા હતા, વોટ હેવ એમ કરીને એક ગીત હતું, અને એનો મિનિંગ શું છે મને આટલું બધું ખબર નહીં પડે, પણ એ ગીત તરફ મને એટલું ધ્યાન દોરાતું હતું. એ ગીત બરાબર મેં ગાતી રહેતી હતી, કેમ કે ત્યાં ઓલરેડી ઇંગ્લિશ જ ગાવાના, એટલે ઓટોમેટિક એ ગીતો બધા મોઢે ચડી ગયેલા. પછી ગુજરાતમાં આવીને એ ગીત ભજન સંગ્રહમાં મને મળી ગયું, અને પછી મને એ ગીતના શબ્દો એટલા સચોટ અને એટલા માર્મિક લાગ્યા કે એટલા ગમતા હતા મને. એક એક શબ્દમાં ભાવાર્થ અને સંદેશ અને આશ્વાસન સમાયેલું હતું. એ ગીત સાંભળીને લગભગ 205 ભજન સંગ્રહમાં 205 નંબરનું એવું કંઈક, 205 કે કયું એવું કંઈક ગીત છે, શું તને મિત્ર ત્યાગે, એવું કંઈક છે. તો એ ગીત ઇંગ્લિશમાં આટલું બધું મને સમજણ નહીં પડે, પરંતુ એ ગીતમાં શું ભાવાર્થ છે એ પવિત્ર આત્મા આપણને જણાવે. અને એ ગીત ભલે આપણે બીજી ભાષામાં ગાતા છે તો છતાં પણ એ આપણા જીવનમાં અસર કરે છે. તો આ દિવસોમાં જ્યારે આપણે આવી મરણની છાયાઓમાં ચાલીએ, એવી ખીણો આપણા જીવનમાં આવી જાય, તો પણ બીવાનું નથી. સર્વશક્તિમાન ઈશ્વર પિતા આપણી સાથે છે. પરમેશ્વર પિતા આપણી સાથે છે. એ લાકડીથી અને છડીથી આપણને દિલાસો આપશે. જો ભૂલ કરી હોય તો ત્યાં આપણે માફી માગવાની છે, અને માફી માગ્યા પછી એનો દિલાસો આપણા માટે હોય છે. પરંતુ જ્યારે આપણે આવા દુઃખોમાં પણ અક્કડ ગર્દન કરીએ છીએ, એવા સમયમાં કોઈ જાતનો દિલાસો, આશ્વાસન, મદદ પ્રભુ તરફથી મળતી નથી, અને અપેક્ષા પણ નહીં રાખવાની, કેમ કે પ્રભુ ઘમંડીઓની વિરુદ્ધ છે. ઘમંડ કરીને પાછી મદદ જોઈતી હોય
તો સદંતરને માટે પ્રભુ ના પાડશે. મને પણ આવા કંઈ જ વેલ્યુ નહીં હોય એવા લોકો એટલા ચરમસીમાએ ઘમંડ કરે, મને પણ એટલો ગુસ્સો આવી જાય. આપણી પાસે ઘમંડ કરવાનું શું છે? જ્ઞાન છે કે બુદ્ધિ છે કે એ પણ તો ઈશ્વરે આપેલી છે. તો ઘમંડ શેનું છે? આકાશ પૃથ્વીના રચયતા પરમેશ્વર પિતા છે. એ પરમેશ્વર પિતા પાસે બધું જ છે, તો છતાં એનામાં જરા ઘમંડ નથી. નમ્ર વ્યક્તિ છે, નમ્ર પરમેશ્વર છે. તો પછી તમે વળી કોણ? શ્વાસ હમણાં લઈ લે તો તમે એકદમ નિર્જીવ બની જાઓ. તમારામાં શેનું ઘમંડ છે? આજે આપણે જો પસ્તાવો કરવાનું મન નહીં થાય તો ઘમંડી હૃદયના છે. અને એવા ઘમંડીઓને પ્રભુ કદી સાથે કે પાસે પણ રાખતા નથી. તો આ દિવસોમાં જ્યારે આપણે પ્રભુમાં આગળ વધીએ છીએ અને આવી મરણની છાયા આવી જાય, ખીણો આવી જાય આવી મરણની, એમાં પણ હિંમત રાખીએ, કેમ કે સર્વશક્તિમાન ઈશ્વર આપણી સાથે છે. દુઃખોમાં હંમેશા આપણને મદદ કરે છે. તરાઈમાંથી જઈએ છીએ, ખીણોમાંથી જઈએ છીએ, મૃત્યુની ખીણ હોય કે પછી એવી યુદ્ધની ખીણ હોય, નમ્રતાની ખીણ હોય, કોઈ બી ખીણ આવી ગઈ, એવી બધી જ ખીણોમાંથી જ્યારે આપણે જઈએ છીએ, સર્વશક્તિમાન આપણો પિતા બનીને આપણને જોવા તૈયાર છે, આપણને જુએ છે અને આપણને મદદ કરે છે. તેથી આપણે નાસીપાસ થવાનું નથી. તેમના મહિમાને માટે વધુને વધુ વપરાવાનું છે અને તેમના રાજ્યમાં આગળ અને આગળ વધતા જઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખજો. જ્યારે એ લોકો મૃત્યુની તરાઈમાંથી પસાર થાય, એવી ખીણો, લાંબી ખીણો એમના જીવનમાં આવે, એવા સમયમાં ઈશ્વર પિતા તમે એમની સાથે રહેજો. સર્વશક્તિમાન ઈશ્વર પિતા તમે એમની પડખે રહેજો. તમે એમની લાકડી બનજો, તમે એમની છડી બનજો અને હંમેશા તમે એમને દોરજો. એવી કૃપા અમે માગીએ છીએ. હરેક ભૂંડાઈથી પ્રભુ તમે એમનું રક્ષણ કરજો. કદી પણ તેઓ બી ન જાય, પરંતુ તમારા રાજ્યને માટે કામ કરતા આગળ અને આગળ વધે, એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દઈએ છીએ. આજે શ્રોતાજનોના જીવનમાં જે મૃત્યુની તરાઈ આવી હશે, બીમારીની હશે, આર્થિક તંગી હશે, સામાજિક પ્રશ્ન હશે, કૌટુંબિક પ્રશ્ન હશે, વ્યક્તિગત પ્રશ્ન હશે, તંદુરસ્તીને લગતો હશે, કોઈને નહીં કહેવાય એવા પ્રશ્નોમાંથી, મૂંઝવણમાંથી પસાર થતા હશે, એ બધાને તમે છુટકારો આપજો. અને તમારા રાજ્યની બઢોતરીને માટે પ્રભુ તમે એમને આવી મૃત્યુની ખીણમાંથી બહાર કાઢવાને માટે કૃપા પૂરી પાડો. એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.